વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ડોપલર અસર છે એના એક્ઝામ્પલ જોવાના છે. જે આપણે ટેક્સ્ટ બુકમાં જેટલા આપ્યા છે ઉદાહરણ ને સ્વાધ્યાયને એ જોઈ લઈએ, બરાબર. પછી આપણે જે જી નીટમાં પૂછાયેલા છે એ આપણે કરશું, બરાબર. એમાંથી આપણે ટેક્સ્ટ બુકમાંથી પહેલા જોવાનું છે ઉદાહરણ 15.7. એમાં પહેલા કીધું છે એક સ્થિર લક્ષ્ય તરફ 200 મીટર પર સેકન્ડની ઝડપથી એક રોકેટ ગતિ કરી રહ્યું છે. ગતિ દરમિયાન તે 1000 હર્ટ્ઝ આવૃત્તિ ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે છે. શું કીધું છે? એક રોકેટ છે, એક સ્થિર લક્ષ્ય તરફ ટાર્ગેટ હશે, કેવું છે? સ્થિર છે એવું કીધું છે. આ રોકેટ ગતિ કરે છે કોના તરફ? લક્ષ્ય તરફ. એનો વેગ આપ્યો છે કેટલો? કે કીધું છે આપણને 200 મીટર પર સેકન્ડ, બરાબર. અને કેટલી આવૃત્તિ ઉત્પન્ન કરે છે? ધ્વનિ ઉત્પન્ન કરે છે તો 1000 હર્ટ્ઝ આવૃત્તિ ઉત્પન્ન કરે છે. એનો મતલબ શું છે? જે ઉત્પન્ન કરે છે એ ઉદ્ગમ થઈ ગયું. આ નિરીક્ષક થશે, લક્ષ છે એનો મતલબ થયો ઉદ્ગમ છે, એટલે આપણે એસ દર્શાવશું બુદ્ધિઆના નિરીક્ષક છે. તો આને ઓ વડે આ સ્થિર છે તો એનો મતલબ આનો વેગ ડી ઓ કેટલો થશે? 0, બરાબર. હવે આગળ જોઈએ રકમ. લક્ષ પર પહોંચેલા ધ્વનિમાંથી થોડો ભાગ પડઘા તરીકે પાછો રોકેટ તરફ પરાવર્તિત થાય છે. અહીંયાથી ધ્વનિ આવી રીતે પ્રસરણ પામે છે, અહીં આચરાય અને પાછો આવે, પરાવર્તિત થશે થોડો ભાગ. તો આપણને પૂછ્યું છે પહેલું, લક્ષ દ્વારા પરખાયેલ ધ્વનિની આવૃત્તિ શોધો. અહીંયા કેટલી આવૃત્તિ હશે? FO શોધવાનું છે એ ઓપ્શનમાં. અને બી ઓપ્શનમાં કીધું છે રોકેટ દ્વારા પરખાયેલ પડઘાની આવૃત્તિ. આ પડઘો આવશે કે અહીંયા કેટલી આવૃત્તિ પાછી હશે, એ બે વસ્તુ શોધવાની છે, બરાબર. તો પહેલી પરિસ્થિતિમાં જોઈએ તો આપણે શું થશે? રોકેટ ઉદ્ગમ છે, ધ્વનિ લક્ષ તરફ જાય છે, તો અહીંયા કેટલો સંભળાશે? એટલે આ નિરીક્ષક છે, બરાબર. આપણે કીધું છે, આપણે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે કીધું છે કે આવી રીતે નિરીક્ષક થી ઉદ્ગમ તરફની દિશા છે એ ધન લેવાની છે, આમ વેગ ધન લેવાનું. મેં તમને કીધું મૂળ સમીકરણ એક જ છે, f0 ના છેદમાં fs બરાબર v પ્લસ bs, સોરી v પ્લસ bo. અહીંયા ઓ છે તો અહીંયા ઓ અને v પ્લસ bs, બરાબર. હવે જો અહીંયાથી સંજ્ઞા પ્રમાણે જ આપણે અહીંયાથી જ આપી દેવાનું. આમ જેટલા વેગ છે એ ધન, તો આમ હશે એ ઋણ, આ વેગ આમ છે, આ કિંમત કેવી મૂકવી પડશે? માઈનસ, બરાબર. બાકી v0 તો કેવો છે? 0 છે, તો અહીંયાથી કિંમત મૂકી દઈએ તો આ f0, fs આપ્યો છે 1000. ધ્વનિનો વેગ છે એ આપણે 340 નો આપ્યો હોય ત્યારે આપણે 340 મીટર પર સેકન્ડ લઈએ છીએ. આની અંદર ધ્વનિનો વેગ લેવામાં આવ્યો છે 330 મીટર પર સેકન્ડ. આપ્યો નથી, કા 330 હોય ને કા 340. એટલે v બરાબર ધ્વનિનો વેગ કેટલો આપ્યો છે? 330. આ તો હંમેશા ધન જ લઈએ છીએ, એટલે આમાં કઈ આપણે સંજ્ઞા આપવાની ન હોય. 330 v0 કેટલું? તો કે 0. v કેટલું? 330. vs કેટલું? -200. તો કેટલું થશે fs? 330 200 બાદ થાય તો કેટલું વધે? 130. 330 માંથી 200 બાદ થાય એટલે 130. આ 1000 અહીંયા છેદમાં તો આ બાજુ આવે તો ગુણાકારમાં 0 0 કેન્સલ. 33/13 ગુણ્યા 1000 કરશું એટલે આપણને 33/13 -130
તો કેટલું આવશે તો કે 2538.46 હર્ટ્ઝ મળશે. એને આપણે અંદાજિત લઈ લીધું છે 2540 હર્ટ્ઝ. બરાબર. હવે બીજા કિસ્સામાં શું થશે? બી ઓપ્શનમાં એ ઓપ્શનનો જવાબ હતો. અહીંયાથી તરંગ અથડાય, ધ્વનિ અથડાય એટલે પાછો ફરે છે. એનો મતલબ બી ઓપ્શનમાં એવું થઈ ગયું. હવે ધ્વનિ આમ જાય છે, પરાવર્તિત ધ્વનિ. એનો મતલબ આ ઉદ્ગમ થઈ ગયું. આ ધ્વનિનું ઉદ્ગમ થઈ ગયું અને રોકેટ નિરીક્ષક થઈ ગયું. એટલે નિરીક્ષકનો વેગ v0 તો આપણને આપ્યો છે. હવે શું થયું? નિરીક્ષક આ છે, નિરીક્ષકથી ઉદ્ગમ તરફની દિશા ધન, એટલે આ દિશા ધન થશે. બરાબર. તો v0 આનો વેગ આ દિશામાં છે ને, એ લક્ષ તરફ જ જઈશે એટલે v0 પ્લસ થઈ જશે. કેટલું આપ્યું છે? 200 મીટર પર સેકન્ડ. હવે અહીંયાથી ઉદ્ગમ કેટલી આવૃત્તિ ઉત્પન્ન કરે તો કે આ ગણવી પડે. અહીંયા એને આવી તો કેટલી આવૃત્તિ અહીંયા આવી ગઈ? f0. તો અહીંયા શું છે? f0 કેટલી આવી ગઈ? 2540 હર્ટ્ઝ. હવે અહીંયાથી જે આવૃત્તિ ઉત્પન્ન થઈ છે છે 2540. તો આ ઉદ્ગમની આવૃત્તિ થઈ ગઈ કેટલી? 2540 હર્ટ્ઝ. હવે આપણે અહીંયા શોધવાની છે કે રોકેટને કેટલી સંભળાશે. આ f0 થશે. પાછો હતું એનું એક સમીકરણ f0 ના છેદમાં fs બરાબર v પ્લસ v0 ના છેદમાં v પ્લસ vs. જો તો આ લક્ષ તો સ્થિર છે એટલે vs કેટલું આવે? 0. v0 કેટલું? 330 v0 પ્લસ 200 છેદમાં v 330 vs કેટલું તો કે 0. fs કેટલું મળ્યું? fs કેટલું લેવાનું? 2540 છે. અહીંયાનો જવાબ આવ્યો છે f0 બરાબર કેટલું આવશે? 330 વત્તા 200 એટલે 530 છેદમાં 330 અને 2540 ઓલી બાજુ જશે. 0 0 કેન્સલ. આવી રીતે કરશું તો 53/33 એને ગુણ્યા 2540 40.79 ગુણ્યા 39 હર્ટ્ઝ. એટલે અંદાજિત મૂલ્ય આપણે કહીશું 4080 હર્ટ્ઝ આવશે. આટલી આવૃત્તિ સંભળાશે. હવે જો અહીંયાથી આ ઉદાહરણમાંથી આપણને પાછી થિયરી સમજી. જેમ ટ્રેન આપણી નજીક આવતી હતી એમ આપણને અવાજ મોટો સંભળાતો હતો. એનો મતલબ આને જેટલી આવૃત્તિ ઉત્પન્ન કરી છે એની કરતાં આને વધારે સંભળાશે. જો તો એને 1000 હર્ટ્ઝ ઉત્પન્ન કરી હતી, સંભળાણી કેટલી? 2540. પછી આ કિસ્સામાં એવું છે આને પછી 2540 ઉત્પન્ન કરી છે. હજી અહીંયા શ્રોતા ઉદ્ગમ છે એ સ્થિર છે પણ નિરીક્ષક છે એની નજીક આવે છે. હજી બેની વચ્ચેનું અંતર ઘટે છે. અહીંયા ઘટતું હતું, અહીંયા ઘટે છે. તો હજી એનાથી વધારે આવી જોઈએ 2540 કરતા. તો કેટલી આવી? 4080. બરાબર. તો જેમ ઉદ્ગમ અને શ્રોતા વચ્ચેનું અંતર જ્યારે જ્યારે ઘટતું હશે ત્યારે હંમેશા એ આવૃત્તિ શું થશે? વધારે સંભળાશે. જ્યારે વધતું હોય ત્યારે શું થશે? ઓછી સંભળાશે. બરાબર. તો હવે આપણે આની પછી એક સ્વાધ્યાયના દાખલા જોવાના છે.
એમાં જુઓ 15.20 સ્વાધ્યાયનો. રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મની બહારના સિગ્નલ આગળ ઊભેલી એક ટ્રેન સ્થિર હવામાં 400 હર્ટ્ઝ આવૃત્તિની સિસોટી વગાડે છે. પ્લેટફોર્મ પરના નિરીક્ષકને સિસોટીની આવૃત્તિ કેટલી જણાશે? હવે આપણે એમ કહીશું કે આ ટ્રેન છે, ઉદ્ગમ થઈ ગયું, જે ધ્વનિનું ઉત્સર્જન કરે છે. અહીંયા કોઈ વ્યક્તિ ઊભું છે, સાંભળનાર કે નિરીક્ષક છે પ્લેટફોર્મ ઉપર. બરાબર. શું કીધું છે ફરીથી જોજો. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની બહારના સિગ્નલ આગળ સ્થિર ઊભેલી ટ્રેન સ્થિર છે, ના ઉદ્ગમ છે એટલે એનો વેગ કેટલો થશે? 0. બરાબર. હવામાં 400 હર્ટ્ઝની આવૃત્તિનું તરંગ ઉત્પન્ન કરે છે એટલે fs બરાબર કેટલું થશે? 400 હર્ટ્ઝ. બરાબર. પછી કીધું છે પ્લેટફોર્મ પરના નિરીક્ષકને સિસોટીની આવૃત્તિ કેટલી જણાશે? ક્યારે કીધું છે? ટ્રેન પ્લેટફોર્મ તરફ 10 મીટર પર સેકન્ડની આવતી હોય. પ્લેટફોર્મ તરફ જશે એટલે કે વ્યક્તિ પ્લેટફોર્મ ઉપર જ છે, તો પહેલા વેગ આમ આપ્યો છે, તો અહીં આપણે એમ કહીશું, હવે એ ઓપ્શનની અંદર શું કહીશું? કેટલું આપ્યો છે? 10 મીટર પર સેકન્ડ. આમ છે નિરીક્ષકથી ઉદ્ગમની દિશા છે એ ધન લેવાની, આમ તો આ કેટલું આવે? માઇનસ, એટલે વીએસ કેટલું આપ્યો છે? માઇનસ. તો આને કેટલી સંભળાશે આવૃત્તિ એ શોધવાનું છે. એ ઓપ્શનની અંદર. અને બી ઓપ્શનમાં કીધું છે કે ટ્રેન પ્લેટફોર્મથી દૂર 10 મીટર પર સેકન્ડની ઝડપથી જતી હોય તો બી ઓપ્શનમાં પૂછ્યું છે આપણને. ટ્રેન અને અહીંયા વ્યક્તિ, ટ્રેન એનાથી દૂર જતી હોય તો એનો મતલબ એવો છે કે તમને વીએસ આપ્યો છે એ પ્લસ આપ્યો છે. ઉદ્ગમથી વ્યક્તિ તરફની દિશા ધન, તો આ દિશાનો વેગ કેવો લેવાનો? ધન. કેટલું આપ્યો છે? એટલો જ, 10 મીટર પર સેકન્ડ. fs એટલું જ છે, કેટલું? 400 હર્ટ્ઝ. તો અહીંયા કેટલું હશે? આપણને પૂછ્યું છે બંને કિસ્સામાં. અને કીધું છે કે સ્થિર હવામાં ધ્વનિની ઝડપ 340 મીટર પર સેકન્ડ લેવાની છે. એટલે v આપી દીધું છે કેટલું? 340 મીટર પર સેકન્ડ. તો એના જવાબમાં આપણે કહીશું f0 ના છેદમાં fs બરાબર v plus vs, v plus vo ના છેદમાં v plus vs. f0 શોધવાનું છે. fs આપ્યું છે તમને કેટલું ઉત્પન્ન કરે છે? 400. ધ્વનિ આપ્યું છે કેટલું? 340. v0 નિરીક્ષક કેવો છે? સ્થિર છે એટલે v0 કેટલું આવશે? 0. v 340. vs કેટલું? પહેલામાં -10. એનો મતલબ અહીંયા કેટલું થશે? ઉપર 340 વત્તા 0 એટલે 340. નીચે કેટલું આવશે? 340 - 10 એટલે 330. એને ગુણ્યા 400. 0 0 કેન્સલ. બરાબર. આપણે કેન્સલ કરશું તો આ કહીશું તો આપણે 34/33 એને ગુણ્યા 400. 412.12 હર્ટ્ઝ અથવા લગભગ 412 હર્ટ્ઝ એમ કે તોય ચાલશે. આટલી આવૃત્તિ સંભળાતી હશે. આ કિસ્સામાં કીધું છે અહીંયા સૂત્ર એ જ આવશે. શું થશે? f0 ના છેદમાં fs બરાબર v plus v0 ના છેદમાં v plus vs. f0 fs કેટલું? તો કે 400. v કેટલું? 340. v0 કેટલું? બે જ વ્યક્તિ તો પ્લેટફોર્મ ઉપર જ ઊભી છે સ્થિર, એટલે v0 તો કેટલું આવશે? 0 છે. v 340. vs કેટલું? હવે પ્લસ 10 આપ્યું છે. f0 બરાબર 340 ના છેદમાં 350.
ગુણ્યા આ બાજુ કરશું એટલે 400, બરાબર. આમાં કેટલું આવશે? 34 ભેગા 35, બરાબર, અને એને ગુણ્યા 400 તો કેટલું આવે છે? તો કે 388.57 હર્ટ્ઝ અથવા 389 હર્ટ્ઝ. અહીંયા જો ટ્રેન અને વ્યક્તિ, ટ્રેન એની તરફ જાય છે તો ઉદ્ગમ અને નિરીક્ષક વચ્ચેનું અંતર ઘટે તો આની આવૃત્તિ વધારે સંભળાય એટલે f0 છે fs કરતા વધારે આવી જોઈએ. fs 400 આપી છે, f0 કેટલી આવી? 412, એની કરતા વધારે આવી. અહીંયા જો નિરીક્ષક અને ઉદ્ગમ વચ્ચેનું અંતર વધે છે, એકબીજા દૂર જાય છે તો 400 કરતા જવાબ કેવો આવવો જોઈએ? ઓછો. અંતર વધે છે, કેટલો આવ્યો? 389 હર્ટ્ઝ. પછી સ્વાધ્યાયનું 15.21 એક સ્ટેશન યાર્ડમાં ઊભેલી ટ્રેન હવામાં 400 હર્ટ્ઝ આવૃત્તિની સિસોટી વગાડે છે. યાર્ડની સ્ટેશન તરફ પવન 10 મીટર પર સેકન્ડની ઝડપથી ફૂંકાવાનું શરૂ થાય છે અને સ્ટેશનના પ્લેટફોર્મ પર ઊભેલા નિરીક્ષકને સંભળાતા ધ્વનિની આવૃત્તિ, તરંગ લંબાઈ અને વેગ કેટલો હશે? શું કીધું છે? એક સ્ટેશન યાર્ડમાં ટ્રેન અહીંયા છે, પાછું પેલા જેવું જ છે, પ્લેટફોર્મ ઉપર એક વ્યક્તિ ઊભી છે એટલે આ ઉદ્ગમ થઈ ગયો અને આ શ્રોતા અથવા તો નિરીક્ષક. વેગની નિરીક્ષકથી આ બાજુની દિશા પ્લસ. આપણને પેલા વાક્યમાં ફરતી જોજો. હું કીધું છે? સ્ટેશન યાર્ડમાં ઊભેલી ટ્રેન હવામાં 400 હર્ટ્ઝની આવૃત્તિની સિસોટી વગાડે છે. fs આપ્યો છે કેટલો? 400 હર્ટ્ઝ. પછી કીધું છે યાર્ડથી સ્ટેશન તરફ પવન 10 મીટર પર સેકન્ડની ઝડપથી ફૂંકાવાનું શરૂ. માધ્યમની ઝડપ આપી છે, બેની વચ્ચે જે માધ્યમ છે હવા, બરાબર, એટલે આપણે કહીશું કે હવાની ઝડપ આપી છે. ક્યાંથી? ટ્રેનથી આ બાજુ. કેટલી કીધી છે? 10 મીટર પર સેકન્ડ, બરાબર. જોજો હવે ખાસ આમાં થોડુંક અલગ છે. સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ઊભેલા નિરીક્ષકને સંભળાતા ધ્વનિની આવૃત્તિ કેટલી હશે, તરંગ લંબાઈ કેટલી હશે અને વેગ કેટલો હશે. ત્રણેય વસ્તુ પૂછી છે, બરાબર. પછી આગળ એ પૂછ્યું છે શું આ પરિસ્થિતિ હવા સ્થિર હોય અને નિરીક્ષક 10 મીટર પર સેકન્ડની ઝડપથી યાર્ડ તરફ દોડતો હોય તો તેવા કિસ્સામાં જેવી છે? શું કીધું છે કે આ જ પરિસ્થિતિ કેવી કીધી છે? હવામાં સ્થિર હોય અને નિરીક્ષક 10 મીટર પર સેકન્ડની ઝડપથી યાર્ડ તરફ, નિરીક્ષક આમ દોડતો હોય એટલા જ વ્યક્તિ જેટલું હવા દોડે છે એટલા જ. તો કે એ બે એક સરખી હશે ને સ્થિર હવામાં ધ્વનિની ઝડપ આપણને કીધી છે 340 મીટર પર સેકન્ડ લેવાની, બરાબર. બીજો આપેલો કિસ્સો આપ્યો છે એમ લઈએ. બીજા કિસ્સામાં આપણને આવું કીધું છે પોઝિશનિંગ છે ટ્રેન પણ માધ્યમ સ્થિર છે વચ્ચે, બરાબર. અને અહીંયાથી આ વ્યક્તિ જે છે એ આ બાજુ દોડે છે એટલે એનો મતલબ અહીંયા v0 છે, નિરીક્ષકનો વેગ કેટલો હતો? 0 હતો, બરાબર. વ્યક્તિ સ્થિર છે. અહીંયા જે વેગ માપવાનો છે કોનો માપવાનો છે? અહીંયાથી જે ધ્વનિ આવે છે એનો. અને અહીંયા આપ્યું છે કેટલું આપી દીધું છે? 10 મીટર પર સેકન્ડ. બીજા કિસ્સામાં પાછું મેં કીધું એમ ઉદ્ગમ, નિરીક્ષકથી ઉદ્ગમ તરફની દિશા છે એ ધન, તો આ કેવું આવશે? પ્લસ. આ ને આ બે કિસ્સા એક સરખા છે એવું પૂછ્યું છે તો આપણે જોઈ લઈએ. અહીંયાથી આવૃત્તિ તો આપી દીધી, fs બરાબર કેટલી છે? 400 હર્ટ્ઝ, બરાબર. તો
તો આપણને ઈ જ જોવાનું છે કે અહીંયા f0 આટલો જ આવશે આની જેટલો, તો બે કિસ્સા એક સરખા જેવા હશે, નકર નહીં હોય. બરાબર, બંનેમાં અલગ થશે. હવાની ઝડપ 10 મીટર પર સેકન્ડ, ધ્વનિની ઝડપ કેટલી એવી છે? 340 મીટર પર સેકન્ડ. હવે જો આપણે થિયરીમાં વાત નહોતી કરી કે વચ્ચેનું માધ્યમ ગતિ કરતું હોય તો શું, બરાબર, તો ઈ કોન્સેપ્ટમાં એવું છે કે જો માધ્યમે ગતિ કરતું હોય વચ્ચે, તો માધ્યમની અંદર જ ધ્વનિ તરંગો ગતિ કરવાની છે. તો જ્યારે જ્યારે માધ્યમ ગતિ કરતો હશે ને ત્યારે ક્યાં ફેર આવે, ફરક કઈ જગ્યાએ પડી જશે સૂત્રમાં? તો કે ધ્વનિનો વેગ v છે ને એમાં, તો કે શું થશે? તો કે જો આવું છે કે માધ્યમ ગતિ કરે છે, માધ્યમ એટલે આવા, અને એમાં ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય છે, ઈ પણ આમ ગતિ કરે છે. ગતિ અને માધ્યમની ગતિ બે એક દિશામાં હશે, બરાબર, તો ધ્વનિની અસરકારક ગતિ ધારો કે આનો વેગ આપણે v, આનો તો ધ્વનિનો વેગ v જ લઈએ છીએ, માધ્યમનો વેગ છે એને w લઈએ છીએ, બરાબર, તો કેટલો થઈ જશે અસરકારક વેગ? તો કે v w છે. બે એક દિશામાં હશે તો આપણને ખબર છે માધ્યમની ગતિ કરે છે, માધ્યમના કણો દોલનો કરતા હોય જે ધ્વનિ ઉત્પન્ન કર્યો છે, તો ધ્વનિ છે એ આગળ ગતિ કરે છે, માધ્યમે એ દિશામાં ગતિ કરે છે, તો કુલ વેગ શું થઈ જશે? તો કે બેનો સરવાળો. અને જો આવું આનથી ઊંધું હશે કે માધ્યમ આમ ગતિ કરતું હોય, જ્યારે પવન આમ ફૂંકાતો હોય અને ધ્વનિ આમ ગતિ કરતો હોય, એટલે v આમ હોત અને w આમ હોત, તો અસરકારક વેગ v બરાબર શું થાય? તો કે v માઈનસ w જેટલો. તો ધ્વનિનો અસરકારક વેગ કેટલો થાય? v માઈનસ w જેટલો લેવો પડે. અહીંયા બે એક દિશામાં આપ્યા છે આપણને, ધ્વનિ આમ જાય છે, માધ્યમે આપણે કીધું છે કે હવાનો વેગ ટ્રેનથી વ્યક્તિ તરફ છે, બરાબર, તો ઈ બે આપ્યા છે. તો આપણે અહીંયા કહેશું કે ધ્વનિનો અસરકારક વેગ v ડેશ બરાબર કેટલો થશે? v પ્લસ w. v એકો છે 340 અને w જે દર્શાવવું જોઈએ શું છે? હવાની ઝડપ અથવા માધ્યમની ઝડપ, બરાબર. તો 340 વત્તા 10 એટલે કેટલું થઈ જશે? 350 મીટર પર સેકન્ડ, બરાબર. તો આ કિસ્સામાં આપણે હવે સૂત્ર લગાડશું. આપણે f0 મળ્યું તો f0 પ્લસ fs, v પ્લસ v0 ના છેદમાં શું લખતા હતા? v પ્લસ vs. પણ હવે v નહીં પણ શું રહેશે? v ડેશ આવી જશે. અસરકારક વેગમાં શું થઈ જશે? v ડેશ ઉમેરાઈ થઈ જશે, કારણ કે હવે v નથી પણ v ડેશ જેટલો છે, અહીંયાથી મૂકી આપણે, બરાબર. તો શું થશે આ કિસ્સામાં? જોયું અહીંયાથી શું કીધું છે આપણને? v ડેશ કેટલો છે? v ડેશ 350. ટ્રેન કેવું કીધું છે? vo, વ્યક્તિ તો સ્થિર ઊભો છે એટલે e0, આ 350. vs કેટલો? ટ્રેન એ સ્થિર છે, આપણે એમ કીધું કે ગતિ કરે છે, સ્ટેશન ઉપર જ ઊભી છે, તો vs એ કેટલું? 0. તો f0 ના છેદમાં fs, fs કેટલું હતું? 400. 350 ના છેદમાં 350, તો આ તો કેન્સલ થઈ જશે. f0 કેટલું આવશે? કેટલો આવશે? 400 આવશે. જો તો પહેલો જવાબ આ f0 મળી ગયો કેટલો? 400. વેગે મળી ગયો કેટલો મેળવ્યો? 350. અહીંયા વેગ કેટલો જોવા મળશે વ્યક્તિને ધ્વનિનો? માધ્યમનો વેગ અને ધ્વનિનો બે એક જ દિશામાં છે, બેનો સરવાળો 340 વત્તા 10 એટલે 350. હજી એક શોધવાનું રહ્યું, શું? લેમ્ડા. આનો જવાબ છે. આ મેળવ્યું f0, આનો જવાબ છે.
જે કર્યું ક્યું લેમ્ડા લેમ્ડા શું હોય તો શું થાય v શું કહીએ છીએ લેમ્ડા ને f તમને f એ ખબર છે ને લે v એ ખબર છે તો લેમ્ડા બરાબર શું થાય p બાય f અહીંયા v ડેશ અને અહીંયા શું કહેવાય f0 બરાબર તો નામ રાખો v upon f0 એટલે આપણે એમ કહીશું કે આપણી પાસે અહીંયા v ડેશ છે ને અહીંયા શું છે f0 v ડેશ કેટલું મળ્યું તો કે v ડેશ 350 f0 કેટલું મળ્યું 400 લેમ્ડા બરાબર કેટલું થશે 0.875 મીટર આટલી તરંગ લંબાઈ આવશે બરાબર આ પહેલા કિસ્સામાં થઈ ગયું હવે આ બી પાર્ટ આપણે જોવો છે બી પાર્ટમાં શું ચેન્જ છે આમાં માધ્યમ ગતિ કરતું આ બે સ્થિર હતા માધ્યમ ગતિ કરતું તો જો આપણે તો થિયરીમાં એવું કીધું કે બી ની વચ્ચે સાપેક્ષ વેગ હોવો જોઈએ કોની કોની ઉદ્ગમ અને આની વચ્ચે નિરીક્ષક વચ્ચે સાપેક્ષ વેગ હોય તો જ ડોપલર અસર જોવા મળે નકર ન જોવા મળે તો એવું જ થયું જો જેટલી ઉત્પન્ન કરી હતી એટલી જ માધ્યમ વચ્ચે ગતિ કરશે તો એનો કોઈ ફેર પડશે નહીં બરાબર પણ માધ્યમની સાપેક્ષે આ બે ગતિ કરતા હોવા જોઈએ તો જ થાય હવે અહીંયા જો માધ્યમ સ્થિર થઈ ગયું એને કીધું સ્થિર અવાજ પણ વ્યક્તિ આવી રીતે જાય છે 10 સેકન્ડ તો અહીંયા f0 કેટલું પાછું આપણે કહીશું f0 v v0 f0 ના છેદમાં fs v vh તો f0 fs કેટલું આપ્યું છે 400 બરાબર તો v કેટલું હવે તો જેટલો છે એટલો જ વેગ લેવાનો ધ્વનિનો માધ્યમ નથી બીજા પાર્ટમાં એમ નથી કીધું માધ્યમ ગતિ કરે છે તો ધ્વનિનો વેગ કેટલો લેશું 340 વ્યક્તિ સ્થિર ઊભો છે બરાબર એટલે સરી v0 આવશે નિરીક્ષક છે ને તો v0 પ્લસ આવશે એટલે પ્લસ 10 v કેટલું 340 vs ટ્રેન સ્થિર છે ટ્રેન સ્થિર હોય તો એનું કેટલું આવે 0 તો કેટલું આવશે તો કે 350 ના છેદમાં 340 એને ગુણ્યા 400 આપણે હમણાં જ આગળના ઉદાહરણમાં કર્યું હતું 412.12 આવર્સ આવે એટલે લગભગ આપણે 412 આવર્સ કહીએ છીએ આટલો આવશે બરાબર તો જુઓ તો અહીંયા કેટલી સંભળાવી 400 અહીંયા કેટલી થઈ ગઈ 412 તો આ બી દિશા એક છે વાત કે તો કે નહીં ખાસ જોજો અહીંયા કોન્સેપ્ટ શું છે માધ્યમ ગતિ કરે છે પણ ઉદ્ગમ અને નિરીક્ષક બે સ્થિર છે જો ઈ બે ની વચ્ચે સાપેક્ષ વેગ નથી એનો મતલબ માધ્યમ ભલે ગતિ કરતું એને તો આ બે વસ્તુ કેવી દેખાવાની સ્થિર જ દેખાવાની અહીંયા માધ્યમને શું થશે વ્યક્તિ છે એ ટ્રેન તરફ ગતિ કરતી દેખાશે ટ્રેન સ્થિર દેખાશે પણ વ્યક્તિ તો કેવી દેખાવાની છે એની સાપેક્ષ ગતિ કરે છે તો અહીંયા સાપેક્ષ વેગ હશે બરાબર એટલે અહીંયા ડોપલર અસર જોવા મળે છે બેની વચ્ચેનું અંતર ઘટ્યું એટલે આવૃત્તિ વધારે સંભળાની 400 હર્ટ્ઝ ઉત્પન્ન કરીને સંભળાની કેટલી 412 બરાબર એટલે આટલો ડિફરન્ટ છે સ્વાધ્યાયનો એની પછીનો 15.25 એમાં કીધું છે એક સબમરીનમાં રાખેલી સોનાર પદ્ધતિ 40 કિલોહર્ટ્ઝ પર કાર્યાન્વિત થાય છે એનો મતલબ સોનાર 40 કિલોહર્ટ્ઝની આવૃત્તિ ઉત્પન્ન કરે છે અને એક દુશ્મન સબમરીન સોનાર તરફ 360 કિલોમીટરની ઝડપથી ગતિ કરી રહી છે સોનાર સિસ્ટમ
દુશ્મનની છે, અથવા તો આપણે એમ કહીશું ઇનેમી સોનાર સિસ્ટમ. ઈ કોના તરફ? આ સોનાર સિસ્ટમ. આ સોનાર સિસ્ટમ શું કરે છે? ધ્વનિનું ઉત્સર્જન કરે છે. એટલે આ ઉદ્ગમ થઈ ગયું, આ નિરક્ષક થઈ ગયું. હું કીધું છે આ સોનાર સિસ્ટમ છે કાર્યરત છે. કેટલી આવૃત્તિ ઉત્પન્ન કરે છે? 40 કિલોહર્ટ્ઝ ઉત્પન્ન કરે છે. નિરક્ષક છે ઈ એટલે કે દુશ્મનની સબમરીન છે એ આ સોનાર સિસ્ટમ તરફ, બરાબર કીધું છે, દુશ્મનની સબમરીન સોનાર એટલે ઇનેમી સોનાર છે ઈ આના તરફ આનો વેગ આપ્યો છે એટલે VO આપ્યું છે આપણને નિરક્ષકનો. બરાબર કેટલું આપ્યું છે? તો કે 360 કિલોમીટર પર અવર. અને ફેરવો તો કેટલું થાય? 100. 360 ગુણ્યા 1000 ભાગ્યા 3600. 0 0 કેન્સલ. 360 કેન્સલ. તો 100 મીટર પર સેકન્ડ. આ બાજુની દિશા ધન આવે, નિરક્ષક થી ઉદ્ગમ તરફની દિશા ધન. આ વેગી આમ જ આપ્યો છે ને તમને v આમ, તો કેવું લેવું પડશે આપણે? ધન. બરાબર. પછી કીધું છે બીજી સબમરીન થી પરાવર્તિત થતા ધ્વનિની આવૃત્તિ કેટલી હશે? પાણીમાં ધ્વનિની ઝડપ 1450 મીટર પર સેકન્ડ. વેગ આપ્યો છે કેટલો? 1450 મીટર પર સેકન્ડ. શું કીધું આપણને? અહીંયાથી ધ્વનિ તરંગો અહીંયા જાય છે, આની યાર અથડાઈને પાછા પરાવર્તિત થઈને પાછા આવે ત્યારે કેટલી સંભળાય છે? તો બે ભાગમાં વિભાજિત થાય. પહેલા તો અહીંયાથી અહીંયા જાય તો અહીંયા કેટલી સંભળાય એ મેળવવી પડે. પછી આ ઉદ્ગમ થઈ જશે, ના સમતા થઈ જશે, ત્યારે એને કેટલી સંભળાય એ જોવી પડે. તો પહેલા આપણે અહીંયાથી f0 ગોતી લીધી. f0 ના છેદમાં fs બરાબર v પ્લસ v0 ના છેદમાં v પ્લસ vs. તો f0 fs કેટલી આવૃત્તિ ઉત્પન્ન કરે છે? 40 કિલોહર્ટ્ઝ. એકમ સહિત લખજો આપણે, કિલોહર્ટ્ઝમાં જવાબ લાવો. v કેટલો છે? તો કે 1450. v0 કેટલું? 100 અને પ્લસ v કેટલું? 1450. આ કેટલું હશે? ઉદ્ગમ છે એ સ્થિર છે, અહીંયા ઉભા કરે છે એટલે આપણે એમ કહીશું કે vs કેટલું હશે? 0. તો કેટલું થશે? તો કે 1550 ના છેદમાં 1450 એને ગુણ્યા 40 કિલોહર્ટ્ઝ. આ 40 કિલોહર્ટ્ઝ આ બાજુ આપણે અહીંયાથી કઈ રીતે તો કેટલું આવશે? 155 ભાગ્યા 145 એને ગુણ્યા 40 42.75 કિલોહર્ટ્ઝ થશે. હવે ઈ આવૃત્તિ અહીંયા આપણે તો અહીંયાથી પરાવર્તિત થઈને અહીંયા આવે. તો હવે બીજા પાર્ટમાં શું થશે? આ જે સોનાર સિસ્ટમ છે ઈ અને આ ઇનેમી સોનાર સિસ્ટમ. અહીંયાથી ધ્વનિ તરંગ અહીંયા પહોંચી ગઈ ત્યારે એની આવૃત્તિ કેટલી થઈ ગઈ? અહીંયા કેટલી હતી? 40 કિલોહર્ટ્ઝ હતી. અહીંયા પહોંચ્યું કેટલી થઈ ગઈ? 40.75. હવે ઈ 40.75 વાળી આ બાજુ આવશે એટલે એનો મતલબ આ ઉદ્ગમ છે અત્યારે અને આ નિરક્ષક થઈ ગયું. તો ઉદ્ગમ થી નિરક્ષક થી ઉદ્ગમ તરફની દિશા ધન થાય. તો આવી રીતે લેવાનું આવે. તો આનો વેગ એકો છે, આ તો આમ જ જઈ ગયો. આ v0 છે એ હવે vs થઈ જશે, પણ એ કેવું? માઇનસ કેટલું? 100 મીટર પર સેકન્ડ. હવે એની આવૃત્તિ છે કેટલી ઉત્પન્ન કરે છે? એ કેટલી ઉત્પન્ન કરે? 42.75. આ તો સ્થિર જ છે. નિરક્ષક કેવું છે? સ્થિર જ છે. આ સોલાર સિસ્ટમ એટલે એનો v0 0 અને એનો f0 કેટલું છે એ શોધવાનું છે. બરાબર. તો આપણે અહીંયાથી પાછું કહીશું f0 upon fs બરાબર v plus v0 છેદમાં v plus vs. f0 fs કેટલું? 100 × 10 − 3 × 10 − 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3 × 10 × 3
42.75 કિલોહર્ટ્ઝ. V કેટલું 1450. V0 કેટલું 0. V કેટલું 1450. Vs કેટલું -100. તો કેટલું આવશે 1450 નીચે 1450 -100 એટલે 1350 એને ગુણ્યા 42.75 કિલોહર્ટ્ઝ કરીએ તો કેટલું આવશે 0 0 કેન્સલ 145 ભાગ્યા 135 અને એને ગુણ્યા 42.75 કેટલું આવશે 45.91 કિલોહર્ટ્ઝ આટલું ઉત્પન્ન થશે. બરાબર. અહીંયાથી તરંગ પેલા અહીંયા કેટલી થઈ ગઈ તો કે અહીંયા 40 કિલોહર્ટ્ઝ હતી, નજીક જ આવે તો અંદર ધીમે ધીમે ઘટતું જવાનું એટલે વધતી જવાનું. 40 કિલોહર્ટ્ઝ હતી એમાંથી કેટલી થઈ ગઈ 42.75. એ 42.75 પાછી હજી અહીંયા કેટલી થઈ ગઈ 41.51 સોરી 45.51 હજી વધવી જોઈએ એટલે કેટલી આવશે 45.51 થઈ જશે. બરાબર. છેલ્લો દાખલો 15.27 એમાં કીધું છે એક ગુફામાં ચામાચીડિયું અલ્ટ્રાસોનિક સ્પંદનો દ્વારા દિશાઓની જાણકારી મેળવતા હળવેથી અને ઝડપથી પસાર થાય છે. ચામાચીડિયા દ્વારા ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિ 40 કિલોહર્ટ્ઝ છે. એનો મતલબ ચામાચીડિયું ઉદ્ગમ છે. એક સપાટ દિવાલની સપાટી તરફથી એક ત્વરિત તરાપમાં ચામાચીડિયું હવામાં ધ્વનિના ઝડપના 0.03 ગણી ઝડપે ગતિ કરે છે. તો દિવાલ પરથી પરાવર્તિત થઈને કેટલી આવૃત્તિ ચામાચીડિયાને સંભળાતી હશે? અને આપણે ચામાચીડિયું લઈ લઈએ જે આપણું ઉદ્ગમ છે. આ બાજુ એક દિવાલ છે. અહીંયા શું કરે છે? ધ્વનિ ઉત્પન્ન કરે છે. ચામાચીડિયું એના તરફ ગતિ કરતું કરતું, બરાબર, અને પાછું એ પરાવર્તિત થશે ધ્વનિ અને કેટલો સંભળાશે એ આપણને કીધું છે. કેટલી આવૃત્તિ ઉત્પન્ન કરે છે ઉદ્ગમ? 40 કિલોહર્ટ્ઝની આવૃત્તિ ઉત્પન્ન કરે છે. અને બીજું કીધું છે એક સપાટ દિવાલની સપાટી તરફ, દિવાલ તરફ એટલે આમ વેગ આપ્યો છે ચામાચીડિયાનો. કેટલો કીધો છે તો કે હવામાં ધ્વનિની ઝડપના 0.03 ગણી ઝડપે ગતિ કરે છે. એનો મતલબ Vs આપ્યો છે એ 0.03 V આપ્યો છે. ધ્વનિની ઝડપ આપણે V લઈએ છીએ એનાથી 0.03 ગણી ઝડપે ગતિ કરે છે. તો દિવાલ પરથી પરાવર્તિત થઈને કેટલી આવૃત્તિ ચામાચીડિયાને સંભળાશે? આગલા ઉદાહરણ જેવું જ કરવાનું છે. પેલા અહીંયાથી અહીંયા કેટલી આવે છે એ જોવાની રહી. આ નિરીક્ષક છે, દિવાલ શું છે અત્યારે? નિરીક્ષક છે. આ ઉદ્ગમ થઈ ગયું તમારું. નિરીક્ષકથી ઉદ્ગમ તરફની દિશા ધન, બરાબર. આની આવૃત્તિ કેટલી? 40 કિલોહર્ટ્ઝ અને એનો વેગ કેટલો? 0.03 v. પણ કઈ દિશામાં? આપણે આમ આવી પ્લસ છે એટલે આ કેવી આવશે? માઈનસ. અહીંયા આવૃત્તિને વેગ દર્શાવવાનો, અહીંયા આવૃત્તિ વેગ હોય. દિવાલ સ્થિર છે અને અહીંયા આવૃત્તિ આપણે શું કરવાની છે? શોધવાની છે. તો શું આવશે? f0 ના છેદમાં fs બરાબર v પ્લસ v0 ના છેદમાં v પ્લસ vs. f0 fs કેટલું? 40 કિલોહર્ટ્ઝ. v કેટલું? એમનું રાખવાનું છે કારણ કે v0 vs આપણને v0 ના ટર્મમાં આપ્યું છે. v0 કેટલું તો કે 0. v કેટલું તો કે એમનું રાખવાનું છે. vs કેટલું? -0.03 v. તો આ કેટલું આવશે?
આનું સાદુરૂપ આપો તો ઉપર v 1 માંથી 0.03 v બાદ થાય એટલે 0.97 v અને આ 40 કિલોવોટ કઈ બાજુ છે આ બાજુ જશે એટલે અહીંયા આવશે 40 કિલોવોટ તો v કેન્સલ તો અહીંયા કેટલું આવશે 40 કિલોવોટ હર્ટ્ઝના છેદમાં 0.97 આટલી f0 આવી આપણે તો કઈ અહીંયાથી અહીંયા પૂછ્યું હવે અહીંયાથી પાછું અહીંયા આવે એ આપણને પૂછ્યું છે હવે પાછું આપણે અહીંયા કહેશું હવે આમ આવશે આમ થઈ ગયું ઉદ્ગમ છે તો સોર્સ છે એનો વેગ કેટલો 0 કેટલી આવૃત્તિ ઉત્પન્ન કરે છે કેટલી પહોંચી તો કે કાઢી તો કેટલું કહેશું આપણે એને 40 કિલોવોટ્સ ના છેદમાં 40/0.97 કિલોવોટ્સ બરાબર અહીંયા શું થશે ચામચી વિરુદ્ધ આ તરફ જ ગતિ કરવાનું છે બરાબર આવું થઈ ગયું નિરક્ષક હવે આ દિશા ધન થઈ ગઈ નિરક્ષકથી ઉદ્ગમ તરફની નાનો વેગ એ આપ જ આપ્યો છે તો એનો મતલબ નિરક્ષકનો વેગ એટલે vo છે એ કેટલો થશે ઈ જ દિશામાં છે એટલે પ્લસ આવશે અને કેટલો આપ્યો છે તો આપ્યો છે કેટલો કીધો 0.03 v જેટલો બરાબર તો આપણને શું શોધવાનું કીધું છે f0 શોધવાનું છે આપણે કહીશું કે f0 ના છેદમાં fs બરાબર v v0 ના છેદમાં v vs f0 fs કેટલું આવ્યું છે અને આપણે આ બાજુ જોવા દેશું બરાબર અત્યારે fs જ રાખો v0 કેટલો લેવાનો 0.03 v અને vs કેટલો 0 અહીં સરવાળો કરો કેટલું થાય 1.03 v છેદમાં v અને fs આ બાજુ v કેન્સલ 1.03 અને એને ગુણ્યા શું થઈ ગયું fs તો આપણે કેટલું કહેશું 1.03 fs કેટલું 40 ના છેદમાં 0.97 કિલોવોટ્સ આપણે જોઈ લઈએ કેટલું આવે છે 1.03 ભાગ્યા 0.97 અને એને ગુણ્યા 40 42.47 કિલોવોટ્સ બરાબર હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું નીટમાં અને જેડબલમાં પૂછાયેલા પ્રશ્નો ડોપલર ઓબ્ઝર્વ